મજબૂતાઈથી સામનો કરી છે। આપણા ભાજપના જિલ્લા પંચાયત હમણાં થોડીક મારી પર કાનૂની કાર્યવાહી કોકે કરી, તો આપણા ભાજપના જિલ્લાના ઉમેદવાર જેને હું ઓળખતો નથી, હવે ઈ ભાઈ એમ કે રાજુભાઈ પર કેસ કરાવો, રાજુભાઈને કે જેલમાં નાખો, રાજુભાઈ જેલમાં નાખો તો ચૂંટણી ન લડી શકે। આપણા જિલ્લાના ઉમેદવાર ભાજપના જે કઈ હોય એને આ કાવતરા કરવાના કામ કર્યા છે તેને આપણે અભિનંદન દઈ દઈએ, પણ અમે તમારો મક્કમતાથી સામનો કરીશું। તમારી સાથે અમે લડવાના છીએ અને સાચાથી લડવાના છીએ। તમારે જે કઈ તાકાત હોય એ તમે અપનાવી લેજો, બરાબર। અને આ જે ભાજપના જે જિલ્લાના ઉમેદવાર એ પણ કહેવાય બાકી કે 20 વર્ષ પહેલા તમે જે નગારું વગાડ્યું હતું ને એમને યાદ છે, નગારું લઈને તમે સુરત ભાગી ગયા હતા, અત્યારે લડવા આવો છો। નેસોડની જનતાને તમે મૂર્ખ બનાવવા માંગો છો, આખું નેસોડ તમને ઓળખે કે તમારા નગારું છોડીને કામ ભાગવું પડ્યું, સમાજે તમને ઉમેદવાર ઉભા રાખ્યા હતા, પણ આપે પૈસા ને રિશ્વતું લાય અને આ ભાગી ગયેલા છો। અત્યારે પાછા રાજકારણમાં સક્રિય થવા આવ્યા છો, એટલે આ તમામ જનતાઓ તમને ઓળખે છે, નેસોડ ઓળખે છે, આખી નેસોડ જિલ્લા પંચાયતની સીટ ઓળખે છે, મહુવા ઓળખે છે, અને ભાજપના કાર્યકર્તાઓ તમને ઓળખે છે કે તમે કેવા પ્રકારના છો। મારા બધું